ગુજરાતના જાણીતા આગાહીવીર અંબાલાલ કાકાનો જાથા સંસ્થાના સંચાલક દ્વારા જે વિરોધ થઈ રહ્યો છે, મને લાગે છે કે ગમે તે બાબતની અંદર વિરોધ કરનાર આ સંચાલક કદાચ ભૂલી ગયા છે કે શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે તફાવત છે. વર્ષોથી અંબાલાલ કાકા જે આગાહી કરે છે એ વૈજ્ઞાનિક ઢબે કરે છે, કોઈ અંધશ્રદ્ધા નથી. અને આજે ગુજરાતની અંદર ગુજરાત હવામાન ખાતા કરતાં પણ વધુ વિશ્વાસ કોઈને હોય, ગુજરાતના ખેડૂતો હોય, ગુજરાતના વેપારીઓ હોય, સીડ્સ એસોસિએશન હોય, તો એમને અંબાલાલ કાકાની આગાહી ઉપર છે. હવામાન વિભાગ તો કાલે વરસાદ થવાનો હોય અને એક દિવસ પહેલા આગાહી કરે છે કે 2 દિવસ પહેલા કરે છે. અંબાલાલ કાકા તો મહિને 15 દિવસ 20 દિવસ પહેલા આગાહી કરે છે. એટલે એ જે વૈજ્ઞાનિક ઢબે આગાહી કરે છે ને 90%થી પણ વધુ આગાહી એ સાચી પડે છે. એટલે મને લાગે છે કે અંબાલાલ કાકાનો વિરોધ કરી અને આ લોકો પબ્લિસિટી લેવા માંગતા હોય છે. જે ગુજરાતની જાણીતી સંસ્થા છે સીડ્સ એસોસિએશન, એના પૂર્વ પ્રમુખ છે જાણીતા ઉદ્યોગપતિ વેસ્ટર્ન બિયારણના એનપી પટેલ. એમને પણ અંબાલાલ કાકાની આગાહીને સમર્થન આપ્યું છે કે અમે પણ જે ખેડૂતો વાવેતર કરે છે અંબાલાલ કાકાની આગાહીને ધ્યાને રાખીને કરે છે. અમારી જ વાત કરું તો અમારા સમાજના સમૂહ લગ્ન હતા ત્યારે વરસાદની આગાહી હતી. અમે અંબાલાલ કાકાને કહેલું તો અંબાલાલ કાકાએ કહેલું કે 4 વાગ્યા સુધી વરસાદ આવશે નહીં, તમે ત્યાં શાંતિથી લગ્ન કરો. અને અમારા લગ્ન શાંતિથી પૂરા થયેલા અને 4 વાગ્યા પછી વરસાદ આવેલો. એટલે આવી ખોટો સ્ટન્ટ કરી અને જે વૈજ્ઞાનિક ઢબે આટલા અભ્યાસને અંતે સાચી આગાહી કરી અને ગુજરાતના લોકોને, ગુજરાતના ખેડૂતોને, ગુજરાત સરકારને પણ મદદરૂપ કરે છે. એમની સામે આવા આક્ષેપો ના કરવા જોઈએ.